આજે થયું એવું કે બે ચોર આવ્યા અને આપણા ફ્રીજમાંથી અંજીર ચોરી ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો સવાર થઈ ગયું છે અને આપણે નાસ્તાની તૈયારી કરીએ છીએ અને નાસ્તામાં છે ભાખરી અને ચા. તો ચાલો તમે બધા પણ અને મારી આંખોમાં જોઈ શકો છો હજી કેટલી નીંદર ભરી છે, કારણ કે રાતે એડિટિંગ કરવામાં લેટ થાય છે અને સવારે મનસ્વી વહેલી ઉઠી જાય તો આપણે ઉઠવું પડે. તો આવું બધું છે, આવું ચાલે છે જિંદગીમાં. અને દેવીને જો દાંત કાઢે છે કે તારે તું સુવાનું નહીં, એવું મજા કરે છે. મજાક નહીં કરતો યાર, પણ છે ને સાચે મનસ્વી હમણાં 2 દિવસથી સુવા નહીં દેતી. રાતે બી સુવે નહીં અને સવારે બી વહેલી ઉઠી જાય અને એકલી બી રમે નહીં. અને ફરજિયાત આપને બી ઉઠાડે, મસ્ત મસ્તી કરતી હોય અને બહાર જવું હોય, રમવું હોય. તો હમણાં 2 દિવસથી તો બેન સુવા નહીં દેતા સરખાએ. એટલે બંનેની આંખો એવી નીંદર વાળી હશે, બંને ઉઠા જઈએ. હજી બી એવું થાય છે કે હજી પાછા સુઈ જઈએ. તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોની અંદર. આગળ શું થાય છે આજના દિવસમાં તમને બતાવીશું. તો ગાઈસ, આપણે નાસ્તો કરી અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા. અને મનસ્વી તો જો ખાય અને તો એના દાદા જોડે જતી રહી છે. હવે છેક આવશે જમવા ટાઈમે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જો આપણે આપણી સ્કિન કેર કરી લઈએ તો સ્કિન બહુ સરસ રહી અત્યારે ગરમીમાં. હવે આપણે રસોઈની તૈયારી કરશું, ત્યાં મનસ્વી બેન પણ આવી જશે. તો જો મનસ્વી બેન તો નીચેથી રમીને આવી ગયા છે અને દાદા હિચકાવે છે અને કાર્ટૂન જોવે છે. મનસ્વી, હાય કરો. હાય, હેલો. જો હવે આપણે રસોઈનો ટાઈમ થશે તો રસોઈ કરવા પણ હમણાં બેસી જશું. આપણે કરીએ છીએ રસોઈ. તો જો બટેકાનું શાક છે, રોટલી છે અને આજે મમ્મી 11 રહ્યા છે તો આપણે વેફર ને બધું ફરાળ પણ બનાવવાનું છે. તો તમે આજે 11 રહ્યા છો કે નહીં એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. મનસ્વી માટે થેપલું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણી રસોઈ થઈ ગઈ છે અને મનસ્વી માટે જો થેપલું બને છે અહીંયા. પછી મનસ્વી જમી લે એટલે આપણે જમી લેશું. મનસ્વી શું ખાય છે? મનસ્વી બેન તો જો ફ્રૂટ ખાય છે હિંચકામાં બેઠા બેઠા. મનસ્વી, મને આપીશ? હે, આપું છે મને? જો મનસ્વી બેન તો દાદીના કડા કાઢી અને પગમાં પહેરે છે, હાથમાં પહેરે છે. પગમાં હોય પહેરવાના, હાથમાં પહેરવાનું. હાથમાં પહેરો, ક્યાં પહેરવાના? હા, ગુડ ગર્લ. પહેરો. હા, પછી રાધે રાધે કરો. પહેરીને પછી રાધે રાધે કરવાનું. કેમ કરાય? હે, મનસ્વીને કડા બહુ જ ગમે છે. મનસ્વી રિમોટ થી ચલાવે. દીકો, રિમોટ ક્યાં? હે, જો પાછી ગયો રમકડાનો ઢગલો લેવા. પાછું કંઈક નવું લઈ આવશે. એક મૂકીને બીજું, એક મૂકીને બીજું. પછી ટીવીમાં કાર્ટૂન ચાલુ હોય, ટીવી જોવી હોય, ટોયસ થી રમવું હોય, આખા હોલમાં ઢગલો કરે. એ શું લઈ જૂનું ટોયસ લઈ આવી નહીં? તો ગાઈસ, આપણે બપોરે જમીને મસ્ત સૂઈ ગયા હતા અને હવે આપણે ઉઠી અને તૈયારી કરી છે કોફી બનાવવાની. તો હવે આપણે કોફી પીશું અને મનસ્વી તો જો હજી સૂતી છે. ઉઠે એટલે એના માટે પણ આપણે કેરીનો રસ કાઢવાનો છે તો એ પણ કાઢશું અને પછી એ ખાઈ અને નીચે રમવા જશું. તો જો મનસ્વી બેન તો ઉઠી ગયા છે અને ઉઠીને કેરીનો રસ ખાય છે. રસ ખાય ને પછી દાદા જોડે બહાર રમવા જશે. એ આવું હાય કરો મનસ્વી. અને મમ્મી બેસી ગયા છે અહીંયા ભગવાનના નામ લખવા માટે ચશ્મા પહેરીને. પપ્પાના ચશ્મા પહેર્યા છે મમ્મીએ. અને આપણે બેસી ગયા છીએ મનસ્વીને રસ પીવડાવવા માટે. મનસ્વી ફ્રીજમાંથી શું ખોલે છે? તું ને ડેડા જન્મને શું લ્યો છો અંદરથી? અંજીર. કે હે, અંજીર ખાવું છે? મને આપીશ? નો 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 કર દો. નો 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 મનસ્વી
તો મમ્મા તો લાવી તાર માટે, મમ્મા નહીં આપે? પાછું બેનના વાટકામાં જોઈએ, હાથમાં તો લઈને કાંઈ ના ખાય. જો એમ કે ખાણામાં જ કાઢી આપો. જો અમારા બેન તો બહુ શોખીન છે, હાથમાં લઈને કાંઈ ના ખાય, વાટકીમાં જ જોઈએ મારા છોટા અંજીરને. તો ગાઈસ રસોઈ બની ગઈ છે અને રસોઈ બનતી હતી એટલી વારની અંદર મનસ્વીના હાથમાં આવી ગઈ હતી પેન. જો તમને બતાવું છું મનસ્વી બેને શું કર્યું છે. એક તો જો અહીંયા મસ્ત પેપરમાં લીટા કર્યા છે અને પછી બેન અત્યારે ભાગી ગયા છે. અહીંયા નીચે મમ્માએ ગરવો મૂક્યો છે રોટલીનો. તો હવે જુઓ તમે એની ક્યાં ક્યાં શું કર્યું છે ને તમને બતાવું. જો ઊભી રહે, ક્યાં ભાગે છે, ઊભી રહે મનસ્વી. જો હવે એમની તૈયારી થઈ ગઈ છે જમવાની, એટલે મેડમ એમની ચેર લઈ લે છે અને આમ પગમાં અને અહીંયા હાથમાં અને જો તમને બતાવું છું, જો આ લીટા કર્યા છે મેડમે. ઊભી રહે. હા જોયું, હજુ તો મારા હાથમાંય કર્યા છે. અને બની ગઈ છે જો રસોઈ. અહીંયા તો રસોઈ બની ગઈ છે અને હવે જમવાની તૈયારી કરીએ છીએ. અને પપ્પા અને મમ્મી બે બેસી ગયા છે અહીંયા સાઈડમાં. અને હવે જમવાની તૈયારી થઈ ગઈ એટલે હવે બેન ઉતાવળ કરશે તો આપણે જમી અને પાછા મળીએ. તો ગાઈસ જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે ફ્રી થઈ અને બહાર જવાનું છે, તો ત્યાંનો વિડીયો આપણે નહીં લઈ શકીએ, એટલા માટે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.